હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. માઉન્ટ આબુથી આવ્યા પછી અમે રુચિબેનના ઘરે ગયા હતા. આબુ રોડ પર એમનું ઘર આવ્યું. એ દિવસે ઉત્તરાયણ હતી એટલે અમે થોડી વાર પતંગ ચગાવી, પછી બુક સાથે ને રમકડા સાથે દ્વિજ રમતો હતો. ગૃહી અને આર્ચી બે દીદી છે દ્વિજની, એની સાથે બહુ સરસ રીતે રમતો હતો અને એમની પાસે જે બુક્સ હતી એ દ્વિજને બહુ જ ગમી ગઈ હતી. એને રમવાની મજા આવી ગઈ. રુચિબેનના ઘરની નજીકમાં જ મસ્ત મંદિર છે, બહુ સરસ છે. ખુલ્લી જગ્યા અને રમવાનું સરસ છે અને ત્યાં આગળ સસલા હતા, તો દ્વિજને સસલા જોઈને મજા આવી ગઈ. બચકું ભર દેશે હા તને. ચીકુ એને વાગે. દ્વિજ સસલાને ઘાસ ખવડાવતો હતો, એને મજા આવી ગઈ ખવડાવવાની અને થોડોક હેરાન બી કરતો હતો સસલાને. એ પછી અમે આગળ ગાર્ડનમાં ગયા હતા. ત્યાં આગળ હિંચકા અને લપસણીને બધું છે, તો એને ત્યાં મજા આવી હતી. હિંચકા જોઈને મને પણ ઈચ્છા થઈ ગઈ. મને હિંચકા પર બેસવાનું બહુ જ ગમે છે અને મોટા મોટા ફાસ્ટ ખાવાના, દ્વિજની જેમ જ. સાંજે અમારું ડિનર હતું સ્પેશિયલ રાજસ્થાની પીળી હળદરનું શાક અને બાજરીના રોટલા. જમવાની હજુ વાર હતી ત્યાં સુધી અમે હોટ એર બલૂન આકાશમાં ઉડાડ્યા હતા. 3 થી 4 હોટ એર બલૂન અમે આવી રીતે આકાશમાં ઉડાડ્યા અને દ્વિજને નાના છોકરાઓને મજા આવી ગઈ હતી જોવાની. એક બાજુ ફટાકડા પણ ફૂટતા હતા અને એને જોઈને બાય બાય બધા કહેતા હતા. મજા આવી ગઈ હતી. ઠંડી બહુ જ હતી એટલે અમે બહાર તાપણી કરવા બેઠા હતા. પીળી હળદરનું શાક તમને ઉપર દેખાય છે, બધું ઘી છે, પ્યોર ઘીમાં બનેલું, ગાયના ઘીમાંથી બનેલું પીળી હળદરનું શાક, રોટલા, કઢી ખાવાની મજા આવી ગઈ હતી. પછી અમે બીજે દિવસે ગયા હતા અમારા કુળદેવી ક્ષેમપ્રદા માના દર્શન કરવા માટે પંચકવાડા.
માતાજીના બહુ સરસ રીતે દર્શન કર્યા. બધાને ઘરે વિડીયો કોલ કરીને એમને પણ દર્શન કરાવ્યા. પ્રસાદીમાં અમે નાળિયેર વધેર્યું, ફોડીને ખાધું. બહુ સરસ નાળિયેર હતું, એકદમ મીઠું હતું, ખાવાની મજા આવી ગઈ હતી. ચીકુ કરશે, જોરથી કરજે હો. ડીજે નહીં લાવો. દ્વિજને જાતે બધું જ કામ કરવું હોય એટલે નાળિયેર ફોડવાની એને મજા આવે. માતાજીના મંદિરની સામે શંકર ભગવાનનું મંદિર છે. એ શિવજીના મંદિરે જઈને પણ અમે શંકર ભગવાનના દર્શન કર્યા. પછી અમે ત્યાંથી ગયા બહુચર માતાજી મંદિર, બહુચર માના દર્શન કરવા માટે. અમારા માટે બહુ સરસ એક મિની તીર્થયાત્રા થઈ ગઈ હતી. પહેલાં અંબાજી ગયા, પછી આબુ ફરવા ગયા, પછી કુળદેવી ગયા અને બહુચરમાના દર્શન કર્યા. જે ધાર્યું તો એ રીતે સરસ રીતે દર્શન કર્યા અને પછી અમે શાંતિથી અમે ઘરે પણ આવી ગયા હતા.